વોઢાના પ્રમુખ હોય ને એવા લાગો કે પેલા કોમ ધંધો વળગો, પેલા કોમ કરો, બીજો પારકી પંચાયત કર્યા વગર. શું જીગા કે બસ શાંતિ ભાઈ. શું કરે? બસ બે. લગન બગન કર્યો કે નહીં કર્યો? ના ભાઈ ના. ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ છે કે નહીં કોઈ? ના ભાઈ છો ગર્લફ્રેન્ડ કોઈ નહીં ભાઈ. તે પટાવો કે શું યાર મળતી હોય ને એમને ચોથી પટાઈ ગઈ કોઈ નહીં. તો થોડું શરીર બરી બનાવો. મળશે એ તો હવે ગર્લફ્રેન્ડ. આવું ખેપટ જેવા શરીરમાં કોઈ ના છોડી પસંદ કરે. મોઢું જોવો લાકડી જેવું હોય તમારું. થોડી બોડી બનાવવી પડે, સમજ્યા? ખાવાનું રાખવું પડે, ખાઈએ જ છીએ. કપડો બપડો વ્યવસ્થિત પહેરવો પડે, પર્સનાલિટી જુઓ તો કોઈક છોડી પસંદ કરે તમને, સમજ્યા? શું ખોરાક હોય તારો? કોઈ નહીં, બસ 15 રોટલી ખાઈએ. 15 રોટલી ખાઈ જાય મારા? એટલી તો ખાવી પડી કે યાર, ભૂખ લાગે તો ભાઈ તો કે મેલે હતું ખાઈએ હવે યાર. એવા શરીર ના બનાવીમાં હું તો શરીર ચમ નહીં લેતો? એ તો શું ખબર ભાઈ, ખાવાનું તો ખાઈએ જ છીએ. ના દાઢું બાટું થોડું વ્યવસ્થિત રાખવું પડે. આવું શું રાખે? રાખેલું છે હવે, અડધી દાઢી આવે એમાં શું હવે દાઢી. તો આમ લુક બનાવો ને, નેકડો બજારમાં થોડી બોડી જીમ બીમ છે તો છોકરી કોઈ પસંદ કરે. તમને રહેતા નહીં આવડતું જીગા, સમજ્યા? વસ્તુ ટીપ ટોપ રહે ને તમે તો કોઈક છોડી પસંદ કરે, લગ્ન કરવા તૈયાર થાય. ખબર પડી? કરી જોઈએ તે. એટલે હું બધું આમ જોવો પર્સનાલિટી, સમજ્યા? બરોબર. કેટલી ઉંમર કેટલી થઈ હતી તારી? ઉંમર તો બસ આ 23 વર્ષ. તેવી પોકે? તો ઉંમર તો થઈ લગ્ન કરવાની. પછી ઉંમર થઈ યાર તાણા તો હવે ઉધી હવે ઉધું બધા લગ્ન કરી લેવા પડે હવે આ ઉંમરે, સમજ્યા? મળવી જો મળે તો કરી લઈએ કાલ, એમાં છો ના આવે. થોડા વ્યવસ્થિત રહેતા થો. આપણા ઘોડે એમ જોવાતું આવા રહ્યો તો શું હો તો કોઈક છોડી પસંદ કરજે, ને કહું વધારે હો આખી જિંદગી. વોઢા તો એમાં હું. તારી ઉંમર કેટલી થઈ? મારી તાર જેટલી આજુબાજુ, તારાથી નેનો છું કદાચ 6 મહિનાનો. લગ્ન થઈ ગયો તારો? બાકી ને કોઈ ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ? ગર્લફ્રેન્ડ તો ટ્રાય કરું પણ હજી કોઈ સેટ નહીં થઈ. તો તમે પહેલાં કોમ ધંધો વળગો, બીજોને સલાહ આલ્યા વગર. અમે તો ટીપ ટોપ જ રહીએ. એ તો અમારા શરીર નહીં બનતું તો મળશે અમને, અમારા નસીબમાં છે મળશે. તમને મળી 35 વારે દોડા લાગો પોતરી કે નહીં કીધું? તો 35 જ ચિંતાણ લાગો, દેખાઈ જાઓ. વોઢાના પ્રમુખ હોય ને એવા લાગો કે પેલા કોમ ધંધો વળગો, પેલા કોમ કરો, બીજો પારકી પંચાયત કર્યા વગર. મળવી છે ને અમને તો મળશે જ. તું તો કાયો થઈ ગયો. તો કોમ કરો પહેલાં, એ બધું પહેલાં ને પોતાનું સંભાળો. લાવો પહેલાં તમે, પછી અમે લાવીએ. ના તો મેં તો ખાલી તને સલાહ આલી, કદાચ થોડો વ્યવસ્થિત હોય તો કોઈક તારો મેળ આવે એટલે. આવશે બધા વ્યવસ્થિત જ રહીએ. કોમ ધંધે વળગો ને તો બધે દેખાઈ જ આવે કે વ્યવસ્થિત જ છીએ. ફરે બીજા પારકી પંચાયત કરીએ એવું એમાં દેખાઈ આવવાનું. સારું હે પણ આટલું બધું જા હેડ જા.